સભામાં પ્રગટ પ્રમાણ બિરાજમાન પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમને સ્થાને બિરાજમાન એમનું જપર સ્વરૂપ સંપ્રદાયના હૃદય સમાન એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા જેની ઉપર આપણું ભાવિ તોડાઈ રહ્યું છે એવા ભાવિ આચાર્ય લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા સંતો પાર્ષદો તથા શ્રીજીના લાડીલા હરિભક્તો, વાલા ભક્તો, આપણે બહુ ભાગ્યશાળી છીએ કે ભારત દેશમાં આપણે જન્મ મળ્યો. જો આ અવસર ચૂકી ગયા તો પાછો ક્યારે જન્મ મળે એ કાંઈ નક્કી નથી. એવું લખ્યું, કરોડ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે આ મનુષ્ય જન્મ મળે છે, અને ત્યાર પછી કરોડ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભારત દેશમાં જન્મ મળે છે. ત્યાર પછી કરોડો અનંત જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે સારા માતા પિતાને ઘરે નિષ્કામ વર્તમાન બધા પાડતા હોય એવા સારા માતા પિતાની ઘરે આપણે જન્મ મળે છે. તે પછી અનંત કરોડના પુણ્ય ઉદય થાય ત્યારે આપણે સાધુ ઓળખાય છે, અને ત્યાર પછી અનંત જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આપણે ભગવાન ઓળખાય છે. માટે આ વખતે આપણે બધું મળી ગયું છે, અને ભગવાને કેવો મનુષ્ય દે આપ્યો તમે જુઓ. 2 હાથ, 2 પગ, 2 કાન, નાક, આંખથી જોવા માટે ભગવાનના દર્શન થાય, સંતોના દર્શન થાય. કાન એવા બનાવ્યા ભગવાને કે જેનાથી ભગવાનના કથા વાર્તા સાંભળી શકાય, કીર્તન સંભળાય, જીભેથી મહાપ્રસાદનો સ્વાદ લેવાય, કીર્તન બોલાય, ભગવાનના ગુણગાનનું ચરિત્રનું પાવન થાય. બધું ભગવાને આપણા મનુષ્ય જન્મ આવી દીધું. અને આ જો મનુષ્ય કાંઈ આપણા અંગમાં તમે વિચાર કરો, એકાદું અંગ ભાંગી ગયું હોય, કપાઈ ગયું હોય, હાથ જેવો હાથ કોઈની તાકાત નથી કે આ જગતમાં કરી શકે. જયપુરમાં ફાઈબરના પગ મળે છે, હાથ મળે છે, એ દેખાવ પૂરતો જ હોય, પણ એ કાંઈ ભગવાન જેવું કરી શકે નહીં, હાલી ચાલી શકે નહીં. હાલી રાખે ગોળી રાખવી પડે, કાં લંગડાતો હાલે, પણ ભગવાને જેવું અંગ આપ્યું છે એવું કોઈ કરવાને સમર્થ નથી. ઘણા વર્ષો પહેલાં એક ડૉક્ટરે અમેરિકા જઈને આંખ નખી, આંખ દેખાતી બંધ થઈ ગઈ હતી. 60 લાખમાં નખી. કેટલા લાખમાં? 60 લાખમાં એક આંખ નખવી, ઓપરેશન કરાવીને તો આંખ જેવી આંખ દેખાય, પણ એ નો મટકું મારે, નો કાંઈ દેખાય, કાંઈ નહીં. વિચાર કરો, 60 લાખ ખર્ચા તો એ ભગવાને આંખ દીધી એવી આંખ કરી શક્યા નહીં. હવે એક આંખ 60 લાખમાં જો ન થઈ તો આગની આપણા આખા શરીરનું તો વર્ણન કરો. એક અંગ પણ કરો એટલે મળી શકે એમ નથી. એટલે મોટા સંતો કહેતા કે કરોડો રૂપિયા દેતાય પણ આવો મનુષ્ય દેહ મળે એમ નથી. અને માણસનો જન્મ આપણે ક્યારે મળે તમને ખબર છે? જો કે લગભગ તો બધાને ખબર હોય, કથા વાર્તા બહુ થાય છે. એટલે કે આપણા 8 અબજ 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. કેટલા જાય? 8 અબજ 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એવા 30 દિવસનો એક મહિનો હિસાબ કરતા જો. આમાં કેટલાય ડૉક્ટર બેઠા છે, સર્જન છે, કોઈ CA કરેલા છે, કોઈ વકીલ છે, કોઈ મોટા ટીચર છે, કોઈ આચાર્ય છે. હિસાબ કરજો, તમારું કોમ્પ્યુટર કામ નહીં કરેલો. એવો 12 મહિનાનું 1 વર્ષ. આપણા કેટલા વર્ષો જાય એમ ગણતરી થઈ જ નથી શકે. એવું 12 મહિનાનું 1 વર્ષ. એવા 100 બ્રહ્મા જીવે ત્યારે 100 વર્ષમાં એક બ્રહ્મા મરે. એવા 3.5 કરોડ બ્રહ્મા મરે, તે પછી પાછો મનુષ્ય જન્મ મળે. આટલી વાર લાગે. આટલા 3.5 કરોડ બ્રહ્માના જાય એ મરે. એવા 3.5 કરોડ બ્રહ્મા મરે, તે પછી મનુષ્ય જન્મ મળે. આટલી 84 લાખ જાતિમાં ફરી અને પછી મનુષ્ય જન્મ મળે. વિચાર કરો કેદી જન્મ મળશે પાછો. અને એ થોડો પાછો આપણે ખબર છે કે બીજા અનાર્ય દેશમાં નાખ્યો હોય તો ત્યાં ક્યાં ભજન થઈ શકે એમ છે, ત્યાં સંતોનો જોગ ક્યાં છે. માટે આવો રૂડો મનુષ્ય દેહ મળ્યો છે ને, આમાં ભજન કરી લેવું. એમાંય પાછા મનુષ્ય જાતિમાં 8 મનુષ્ય જાતિ, 84 લાખ જાતિ કહેવાય છે, એમાં 8 જ મનુષ્ય જાતિમાં ખપે છે. બાકી બીજી બધી નકામી છે. 8માં કઈ આવે? એક તો રીંછ, ખિસકોલી, વાંદરું, જળ માણસું, એકલટંગુ, વરવાંગડું આવે ને એકલટંગુ, ઊંધેમાં તે ડીંગાઈ, નોળિયું, ઘુવડ અને મનુષ્ય. આ પેલા 7 બાદ કરી દો. 84 લાખમાં 8 મનુષ્ય જાતિ કહેવાય. એમાં 7 પહેલાં બાદ કરી દો, પછી એક મનુષ્ય જાતિ વધે. એ મનુષ્ય જાતિમાં જ ભજન થાય છે, બીજી કોઈ જાતિમાં ભગવાન ભજાતા નથી. આવો રૂડો મનુષ્ય દેહ મળે. નંદ સંતો કહેતા કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી, નહીં મળે ફરી રે એલા
નહીં મળે ફરી, માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. નંદ સંતો કે હે જીવાત્મા, આવો માણસનો અવતાર ફરી ફરીને નહીં મળે, માટે ભગવાનનું ભજન કરી લે, માટે ખૂબ ભજન કરી લેજે, ખૂબ ભજન કરી લેજે, જેથી કરીને પાછો એકવાર મરી જવું પડે પણ પાછો જન્મ લેવો ન પડે. ભલા માગતા તમે વિચાર કરો, સ્વર્ગના દેવતાઓ પણ ભગવાન પાસે માગે, હે ભગવાન, અમારા કંઈ પુણ્ય બાકી હોય ને તો અમારે સ્વર્ગમાં પુણ્ય ભોગવવા નથી, પણ મૃત્યુલોકમાં મનુષ્ય જન્મ આપો, જેથી કરીને તમારું ભજન થાય. સ્વર્ગમાં તમે જુઓ કેટલું સોનાના રાજ રચી લો, સોનાના મેલો, પોતપોતાના પ્રાઇવેટના વિમાનો. અંબાણીને કેમ મુંબઈમાં જુઓ ને, સોનાના નળ, સોનાનું બાથરૂમ, ટોયલેટ, બધું સોનાનું. એમ સ્વર્ગમાં તો એથી વધારે સંપત્તિ છે, છતાં પણ સ્વર્ગના દેવતા એમ કે હે ભગવાન, અમને મૃત્યુલોકમાં જન્મ આપો. જેનું પણ સંતોએ લખી નાખ્યું, જેને દેવ વંશે કણું દલમાં, તોય પામે નહીં તન તે સમજવું સનમાં. સંતો કે આ સ્વર્ગના દેવતા પણ ભગવાનને કે હે ભગવાન, મને મનુષ્ય જન્મ આપો, તોય પણ એને જટ મનુષ્ય જન્મ મળતો કે પુણ્ય તો ખૂટાડવા ને, પુણ્ય કર્યા હોય એ પુણ્ય બાકી પૂરા થઈ જાય પછી ભગવાન મનુષ્ય જન્મ મળે આપે. અને આપણામાં એટલી તાકાત છે ભક્તો કે પથ્થર મૂકીને તો પથ્થરમાં પ્રાણ પૂરી શકીએ એમ છીએ અમે. આપણે કંઈ માય કાગલા નથી, પણ આપણું જીવન બધું એક શેમાં વહી ગયું, વિષય સુખમાં વહી ગયું, વિષય ભોગવામાં, એટલે આપણી શક્તિ ઓછી થઈ ગઈ. બાકી આપણે પથ્થર મૂકીને એમાં પ્રાણ પૂરી શકીએ એમ છીએ. તમે યાદ કરો પાંડવોનો ઇતિહાસ. પાંડવો જ્યારે વનમાં ગયેલા ત્યારે એને નિયમ હતું, શંકરના દર્શન કરી અને પછી જ આપણે જમવાનું. જંગલમાં કે શંકરનું મંદિર નહીં, ત્યાં ક્યાં શંકર ભગવાન મળે. અને ભીમ તો બહુ ભૂખાડું, જંગલ એટલે ખાડે ગયા, સંડા આવી બાજુ ટોયલેટ ગયા. એ જંગલમાં જતા હતા ત્યારે રસ્તામાં ભૂખ બોલે કે શું કરવું, કે વિચાર મીંડા કરવા. એક પથ્થરો ઉપાડી